हेलो स्टूडेंट्स, आज આપણે વાત કરશું ક્લાસ 12 એનસીઈઆરટી ચેપ્ટર નંબર 14 સેમિકન્ડક્ટર એન્ડ ઇલેક્ટ્રોનિક્સ ની અંદર આપણી નેક્સ્ટ થિયરી ઝેનર ડાયોડ its characteristic and voltage regulator. રેડી? તો ભાઈ આ ત્રણેય થિયરી અલગ અલગ રીતે પર પૂછાઈ શકે છે, બરાબર? ખાલી તમને ઝેનર ડાયોડ પૂછે, એની કેરેક્ટરિસ્ટિક પૂછે, ઓલું વોલ્ટેજ રેગ્યુલેટર પૂછે, અથવા તો બધું એક સાથે પણ પૂછી શકે છે. રેડી? તો ભાઈ આ વોલ્ટેજ સૌથી પહેલા આપણે એક વર્ડ ક્લિયર કરી લઈએ, વોલ્ટેજ રેગ્યુલેટર. તો ભાઈ એનું નામ એવું કામ છે, વોલ્ટેજ રેગ્યુલેટર. રેગ્યુલેટરમાં એક વર્ડ સંતાયેલો છે, રેગ્યુલર, મતલબ કે એવી ડિવાઇસ કે જે શું કરે ભાઈ, વોલ્ટેજને રેગ્યુલર રાખે. રેડી? અને એ વોલ્ટેજ રેગ્યુલેટરમાં આપણે કોનો યુઝ કરશું ભાઈ? તો કે ઝેનર ડાયોડનો. એટલે ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું શીખવું પડશે? ઝેનર ડાયોડનું વર્કિંગ, બરાબર? પછી કેરેક્ટરિસ્ટિક, એટલે મેં તમને કીધેલું જ છે કે આ ચેપ્ટરની અંદર કેરેક્ટરિસ્ટિક વર્ડ આવે એટલે સમજી લેવાનું કે ત્યાં તમારે ગ્રાફ ડ્રો કરવાનો આવે. તો પછી આપણે એનો ગ્રાફ શીખવાનો અને પછી એનો એપ્લિકેશન, એનો યુઝ જોવાનો કે ભાઈ આ ક્યાં કામ આવે. રેડી? તો સૌથી પહેલા તમને બેઝિક ઇન્ફોર્મેશન હોવી જોઈએ કે આપણે આ શું કામ સ્ટડી કરી છે, બરાબર? એનું રીઝન. તો પહેલા આપણે વાત કરીએ તો ભાઈ ઝેનર ડાયોડ છે ને એ એક ટાઈપની પીએન જંકશન ડાયોડ જ છે. હવે જો પીએન જંકશન ડાયોડ ના હોય તો આપણે પછી શું કરવું પડે? પહેલેથી પાછું ઝેનર ડાયોડ છે એ કઈ રીતે બને, આ તે બધું શીખવું પડે. તો એમાં કાંઈ એવું તમારે હવે એની હિસ્ટ્રી છે ભાઈ, હિસ્ટ્રી, બરાબર? એનું બેકગ્રાઉન્ડ એ તમારે કાંઈ હવે શીખવાની જરૂર નથી. શું કામ? બીકોઝ ઝેનર ડાયોડ છે એ વન ટાઈપ ઓફ પીએન જંકશન ડાયોડ જ છે. પણ એમાં શું હશે ભાઈ? માઇનર ચેન્જ હશે. શું ચેન્જ હશે એ હમણાં આપણે ડિસ્કસ કરી, ખબર પડી ગઈ? એટલે એમાં આમાં પણ પી ટાઈપ આવે, એન ટાઈપ આવે, ડેપ્લેશન, ઇઝિયન, બધું વર્ડ ટુ વર્ડ શું આવે ભાઈ? સેમ જ આવે. હવે કન્સેપ્ટ ક્યાંય ચેન્જ નહીં થાય. શું ડિફરન્સ હશે એ મેં તમને ફર્સ્ટ લેક્ચરમાં પણ કીધેલું છે, આ ચેપ્ટરના, કે ભાઈ અહીંયા આપણે સેમી કન્ડક્ટરનો યુઝ કરી દઈએ. એનું રીઝન જ આ છે કે એમાંથી આપણે શું કરી શકીએ? સ્પેશિયલ ટાઈપની, સ્પેશિયલ મતલબ કે જેવી આપણે એપ્લિકેશન જોતી હોય ભાઈ એવી આપણે અલગ અલગ ડિવાઇસીસ બનાવી શકીએ. હવે વિચાર કરો, ઓલી પણ પીએન જંકશન ડાયોડ હતી, આ ઝેનર ડાયોડ છે, બે ડાયોડ જ છે, બેમાં પી ટાઈપ આવે, એન ટાઈપ આવે, બધું સેમ આવે, બરાબર? તો બેના વર્કિંગ અલગ, બેનો ગ્રાફ થોડો અલગ, બરાબર? અને બેના કામ, બેની એપ્લિકેશન તો સાવ અલગ. પીએન જંકશન ડાયોડ તમને ક્યાં કામ આવતી? આ છે એસી નું ડીસી કરવા માટે, રેક્ટિફાયરમાં. અને આ ઝેનર ડાયોડ છે ને ભાઈ, એ તમને ક્યાં કામ આવે? તો કે વોલ્ટેજને રેગ્યુલર રાખવા, બરાબર? તો એમાં ડિફરન્સ બેમાં શું છે એની વાત હમણાં આપણે જસ્ટ કરી જ છીએ. એ પહેલા હું તમને આની આખું ઇન્ટ્રોડક્શન આપી દઉં કે ભાઈ આ આપણે શું કામ સ્ટડી કરી છીએ. રેડી છે? તો અને એકદમ લાઈવ એક્ઝામ્પલ ને જે તમે યુઝ કરો છો એ જ એક્ઝામ્પલ. રેડી? તમને યાદ હોય તો આપણે વાત થઈ હતી કે ભાઈ રેક્ટિફાયર હોય, બરાબર? તો રેક્ટિફાયર શું કરે તમને ખ્યાલ જ છે ભાઈ? એસી ને બરાબર પલ્સેટિંગ ડીસી માં કન્વર્ટ કરે, બરાબર? હવે એ પલ્સેટિંગ ડીસી છે ભાઈ, એને આપણે પ્યોર ડીસી કરવા માટે કોનો યુઝ કરતા? યાદ છે ને ભાઈ? એને આપણે પ્યોર ડીસી કરવા માટે આપણે કોનો યુઝ કરતા ભાઈ? કેપેસિટરનો, બરાબર? એટલે આ સુધી ખબર છે વન ટાઈપ ઓફ ચાર્જર જ થયું. જો ચાર્જર તમે ચલાવો ને એટલે ફર્સ્ટ ઓફ ઓલ શું થાય ખબર છે? ટ્રાન્સફોર્મર છે ને એ આપણા વોલ્ટેજના કોન્ટેક્ટમાં આવે. ટ્રાન્સફોર્મર ક્યાં હોય? છે ને રેક્ટિફાયરમાં. એ ટ્રાન્સફોર્મર શું કરે ભાઈ? હાઈ વોલ્ટેજને લો કરે. યાદ છે? સેકન્ડ નંબર ઉપર કોણ આવે ખબર છે? ચાર્જર ચડાવો એટલે રેક્ટિફાયર. રેક્ટિફાયર શું કરે? એ જે તમે વોલ્ટેજને લો કરી નાખ્યા છે, હવે એને શું કરે ભાઈ? એમાં રહેલી ડાયોડ છે એ એસી નું શું કરે? ડીસી કરે. હવે ડીસી પાછું તમને ખબર છે કેવું હોય? પ્યોર ડીસી ના હોય. એટલે થર્ડ નંબર ઉપર કોણ આવે ખબર છે? કેપેસિટર આવે. કેપેસિટર શું કરે? આ પલ્સેટિંગ ને પ્યોર કરે. હવે તમે ખુશ થઈ ગયા છો, ચલો ભાઈ મારું ચાર્જર એ બની ગયું. કેમ? તો કે ભાઈ આપણે પ્યોર ડીસી તો મળી ગયો, હવે શું જોઈએ? પણ હજી તમારી ભૂલ થાય છે, બરાબર? હવે તમને ચલો ભાઈ પલ્સેટિંગ માંથી પ્યોર મળી ગયું, એસી નું ડીસી થઈ ગયું, બધું વ્યવસ્થિત કામ પતી ગયું, મસ્ત રીતે મોબાઈલ ચાર્જ થાય છે. પણ અચાનક શું થાય ભાઈ? તમારા ઘરે છે જે એસી વોલ્ટ આવે છે ભાઈ તમારા ઘરે, એ વોલ્ટેજમાં અચાનક ફ્લક્ચ્યુએશન આવે તો, બરાબર? ફ્લક્ચ્યુએશન મતલબ અચાનક શું થાય ભાઈ? કંઈક ઇન્ક્રીમેન્ટ આવે અથવા ડિક્રીમેન્ટ આવે તો શું થાય ભાઈ? અહીંયા પણ ઇન્ક્રીમેન્ટ આવે, બરાબર? આ ભલે પ્યોર ડીસી હોય પણ અહીંયા પણ શું થાય? વોલ્ટેજ સપોઝ 5 વોલ્ટ આવતા હોય
ને અચાનક 5.5 ઓર 6 વોલ્ટ થઈ જાય તો ખ્યાલ આવે છે ભાઈ, તો આપણા મોબાઈલને શું થાય ભાઈ, ડેમેજ થાય, નુકસાની થાય, ખબર પડી ગઈ. તો હવે સમજી ગયા ભાઈ, 4th નંબર ઉપર કોણ આવે, તો કે આપણો વોલ્ટેજ રેગ્યુલેટર. એ શું કરશે ખબર છે કે અહીંયા ભલે ગમે એટલા વોલ્ટેજમાં ફ્લક્ચ્યુએશન આવે, બરાબર, અપ એન્ડ ડાઉન થાય, બટ આપણો જે વોલ્ટેજ રેગ્યુલેટર છે ભાઈ, બરાબર, એ આપણા આઉટપુટને, આપણા લોડને શું કરશે ભાઈ, ફ્લક્ચ્યુએશન થવા દેશે નહીં. એના વોલ્ટેજને રેગ્યુલર, કોન્સ્ટન્ટ, સ્ટેડી રાખશે, બરાબર. એટલે કે તમારા મોબાઈલના જે ચાર્જર છે એમાંથી મોબાઈલમાં જે વોલ્ટેજ મળે એ એકદમ કેવો હોય ભાઈ, રેગ્યુલર વોલ્ટેજ હોય અને પ્યોર તો હોય જ, ખબર પડી ગઈ. તો આ હતી એની વાત કે ભાઈ વાય વી આર સ્ટડીંગ વોલ્ટેજ રેગ્યુલેટર. અને હવે તમે ક્વેશ્ચન થાય કે ભાઈ વોલ્ટેજ રેગ્યુલેટરમાં આપણે કોનો યુઝ કરશું, તો એના માટે આપણે શું સ્ટડી કરી દીધી ભાઈ, જેનર ડાયોડ. રેડી? તો ભાઈ જેનર ડાયોડ છે ને એનો યુઝ વોલ્ટેજ રેગ્યુલેટરમાં થાય છે. હવે આપણે ખાલી ઈ સ્ટડી કરવાનું હોય પહેલા કે ભાઈ જેનર ડાયોડ છે વોલ્ટેજ ને રેગ્યુલર કેમ રાખે, ને પછી આપણે શું કરશું ભાઈ, રેગ્યુલેટર સ્ટડી કરશું કે કઈ રીતે રેગ્યુલેટર કામ કરે, બરાબર. તો ચલો હવે આપણે પિક્ચર સ્ટાર્ટ કરી, બરાબર. બીજું કે જેનર ડાયોડનું નામ જેનર ક્યાંથી પડ્યું ભાઈ, તો ટેક્સ્ટબુકમાં પહેલો જ પોઈન્ટ આપ્યો છે, ટીક કરી લેજો, એના સાયન્ટિસ્ટના નેમ ઉપરથી, બરાબર. જેનર છે એના ઇન્વેન્ટરનું, જેને આ ડાયોડનું કે આ કન્સેપ્ટનું ઇન્વેન્શન કર્યું ભાઈ, એના ઉપરથી નામ પડ્યું, બરાબર છે. તો હવે સેકન્ડ પોઈન્ટ આપણે શું લખ્યું ભાઈ, જોતા જાજો. મેં તમને જે વાત કરી એ પ્રમાણે, બરાબર, કે ભાઈ જેનર ડાયોડ ઇઝ same like PN બરાબર ને, જેનર ડાયોડ ઇઝ સેમ લાઈક પીએન જંક્શન ડાયોડ. તો હવે શું છે, તમે 2-5 મહિના પછી પર રીડિંગ કરો તો તરત તમારું ધ્યાન જાય કે ચલો ભાઈ જેનર ડાયોડ છે પીએન જંક્શન ડાયોડ જ છે, બરાબર છે. એટલે કન્સેપ્ટ સેમ જ રહેશે, બરાબર. હવે એમાં ડિફરન્સ શું છે ભાઈ, એ રહસ્ય, એ સિક્રેટ હવે હું ઓપન કરું છું. રેડી? હવે ખાસ ધ્યાન આપજો, શું લખશું નેક્સ્ટ જોજો. રેડી? બટ હવે આપણે કહેશું ભાઈ આમાં ડિફરન્સ શું છે. રેડી? but it is highly doped in PN region. Ready? Or you can say added high level impurities. રેડી? તો ભાઈ આ જે પોઈન્ટ છે આ યાદ રાખજો, લાસ્ટ આ થિયરીના લાસ્ટ પોઈન્ટ સુધી તમને કામ આવશે, બરાબર. કે આમાં એક જ ડિફરન્સ છે, આમાં ડોપિંગ કેવું કરેલું હોય ભાઈ, વધારે કરેલું હોય. બાકી યાદ રાખજો 100% નો કન્સેપ્ટ તો પીએન જંક્શન ડાયોડ ઉપર જ કામ કરે, બરાબર. પી ટાઈપ, એન ટાઈપ, ડેબ્લેશન, રિજિયન, હોલ્સ, ઇલેક્ટ્રોન્સ, માઇનોરિટી, મેજોરિટી, એમાં નાખેલી ઇમ્પ્યુરિટી બધું સેમ જ હોય, ખાલી એનું લેવલ શું હોય ભાઈ, હાઈ લેવલ, એટલે વધારે ઇમ્પ્યુરિટી એમાં શું હોય, એડ કરેલી હોય, બરાબર. હવે આપણે આગળ વાત કરી, જોવો જોઈએ. So it has special use in reverse bias and so it is used as વોલ્ટેજ રેગ્યુલેટર. ચલો ભાઈ હવે નેક્સ્ટ પોઈન્ટ ખાસ ધ્યાન રાખજો, બરાબર છે. એટલા માટે છે ને આનો આપણે રિવર્સ બાયસમાં યુઝ કરી દઈએ. શું કામ નહીં તો તમને આગળ જતા ખબર પડશે. આનો કંઈક સ્પેશિયલ યુઝ છે રિવર્સ બાયસમાં. મેં તમને ફર્સ્ટ લેક્ચરમાં કીધું હતું, હવે ધીમે ધીમે સમજાશે ભાઈ કે આ ઇલેક્ટ્રોનિક્સની બધી આઈટમ છે ને બધી સ્પેશિયલ છે. સ્પેશિયલ એટલે સમજાય કે બધાના કામ છે ને કંઈક ને કંઈક સ્પેશિયલ છે, બરાબર. હવે જો આ ડાયોડ, ઓલી પણ ડાયોડ, આનો યુઝ આપણે છે ને સ્પેશિયલ રિવર્સ બાયસમાં કરશું. અને પીએન જંક્શન ડાયોડ ઉલટાની શું થતી ભાઈ, રિવર્સ બાયસમાં તો ઓફ થતી, આપણે ફોરવર્ડ બાયસમાં જ એનો યુઝ કરતા, બરાબર. તો સમજવા જેવું આ છે કે આનો સ્પેશિયલ યુઝ શેમાં છે ભાઈ, રિવર્સ બાયસમાં છે. અને એના લીધે આપણે શું કરી દઈએ ભાઈ, એનો યુઝ વોલ્ટેજ રેગ્યુલેટરમાં કરી દઈએ. તો હવે આ લખવું ને એટલે તરત તમને ક્વેશ્ચન થાય કે સર તો ભાઈ આ જેનર ડાયોડ છે એ ફોરવર્ડ બાયસમાં કામ કરે કે ન કરે, ચાલુ થાય કે ના થાય, મતલબ કે ઓન થાય કે ઓફ થાય. તો મારો ભાઈ આ ફોરવર્ડ બાયસમાં પણ કામ કરે, બરાબર છે. પણ એનું જે કામ છે એનું વર્કિંગ છે ભાઈ
એ ફોરવર્ડ બાયસમાં શું છે ખબર છે, પીએન જંક્શન ડાયોડ જેવું જ હોય. એટલા માટે ફોરવર્ડ બાયસમાં કાંઈ કામ હોય ને તો જેનો ડાયોડનો યુઝ ના કરાય. કોનો કરાય? પીએન જંક્શન ડાયોડનો યુઝ કરાય. બરાબર? તો તમારે વોલ્ટેજ રેગ્યુલેટર બનાવવું હોય ને તો જેનો ડાયોડનો યુઝ કરાય. અને એ પણ શેમાં મૂકવાનું ભાઈ? રિવર્સ બાયસમાં. તો યાદ રાખજો, એમસીક્યુમાં પૂછાઈ શકે, રાઈટ? ઇન વોલ્ટેજ રેગ્યુલેટર ધ જેનર ડાયોડ ઇઝ કનેક્ટેડ ઇન, પછી બ્લેન્ક આપશે, ફોરવર્ડ બાયસ, રિવર્સ બાયસ. તો તમારે શું કહેવાનું ભાઈ? કનેક્ટેડ ઇન રિવર્સ બાયસ. શું કામ? એનું રીઝન તમને છેલ્લે સુધીમાં મળી જશે. બરાબર છે? તો ચલો ભાઈ, નેક્સ્ટ પોઈન્ટ છે એ તમે ફ્યુચરમાં કન્ફ્યુઝન ના થાય એના માટે આપણે લખી જ નાખી. બરાબર છે? ધ ફોરવર્ડ બાયસ characteristic of Zener diode is same like PN junction diode. રેડી? તો ભાઈ ફોરવર્ડ બાયસમાં જે આના વર્કિંગમાં કઈ ફરક પડતો નથી. રેડી છે? શું કામ નથી પડતો એનું પર તમને રીઝન મળી જશે. બરાબર? હવે જ્યાં હતા ત્યાં આવી જાય. બરાબર? હવે છે એ વર્કિંગ, આનો કન્સેપ્ટ હવે સ્ટાર્ટ થાય છે. બરાબર? ચલો, ને આ કન્સેપ્ટ આપણે ક્યાંથી સ્ટાર્ટ કરશું ભાઈ? તો કે મેં તમને કીધું હતું આ લાઈન ધ્યાનમાં રાખજો, આ લાઈનથી. હવે બધા આન્સર તમારે વિચારવાના છે, તમારે મનમાં ને મનમાં બરાબર આપવાના છે, કઈ રીતે કામ કરશે. કારણ કે બીકોઝ હવે તમને બધું આવડે છે. ચલો, હવે શું લખશું ભાઈ? ડ્યુ ટુ હેવીલી ડોપિંગ, due to heavily doping the depletion region. ચલો ભાઈ, તમારે વિચારવાનું છે ભાઈ કે આપણે ડોપિંગ છે એટલે કે ઇમ્પ્યુરિટીનું જે લેવલ છે એ આપણે હજી વધારે કરી નાખી. તો તમારે કહેવાનું છે, બીકોઝ આપણે લેક્ચરમાં ભણાવેલું છે બરાબર, પીએન જંક્શન ડાયોડમાં, કે એનું જે ડેપ્લેશન લેયર છે એની વીથ છે એ ઇન્ક્રીઝ થાય કે ડિક્રીઝ થાય. બરાબર? ડ્યુ ટુ હેવીલી ડોપિંગ ધ ડેપ્લેશન રિજિયન, or you can say depletion layer with will decrease. બરાબર છે ભાઈ? ની width છે એ શું થશે ભાઈ? હેવીલી ડોપિંગ ના લીધે ડેપ્લેશન રિજિયન ની જે width છે, આ પોઈન્ટ ધ્યાન રાખજો. બરાબર? ડિક્રીઝ થશે. આ પણ એક્ઝામમાં પૂછાય. શું કામ ડિક્રીઝ થાય એનું પ્રોપર રીઝન અગર આપણે ક્યારનું આપેલું છે, તમારી પાસે લખેલું છે, તો પણ હું તમને રીઝન પાછું લખી આપું છું. યાદ છે? આપણે લોકો લખતા કે ભાઈ width of depletion layer is inversely proportional to impurity added. ચેક કરી લેજો. બરાબર છે? કે ભાઈ જે આપણે ઇમ્પ્યુરિટી એડ કરી છે એના ઇન્વર્સલી પ્રોપોર્શનમાં છે. ધેટ મીન્સ કે ઇમ્પ્યુરિટી તમે હાઈ એડ કરો તો ડેપ્લેશન લેયરની વીથ શું થાય ભાઈ? ડિક્રીઝ થાય. અને ઇમ્પ્યુરિટી એમાં ઓછી હોય તો એની જે વીથ છે કેવી હોય? વધારે હોય. યાદ આવી ગયું? હવે સમજાઈ ગયું ભાઈ? ડેપ્લેશન રિજનની શું થશે? વીથ છે એ કેવી થશે? ડિક્રીઝ. અને અરાઉન્ડ કેટલી હશે ભાઈ? તો ખાસ નોટ ડાઉન કરી લેજો, લેસ ધેન 10⁻⁶ મીટર. આ પણ પોઈન્ટ આપણે લોકો પીએન જંક્શન ડાયોડમાં સ્ટડી કરેલો છે કે ભાઈ ડેપ્લેશન લેયરની વીથ છે અરાઉન્ડ 0.5 માઇક્રોમીટર હોય ઓર 1 માઇક્રોમીટર. આ ડેટા એપ્રોક્સિમેટલી હોય, યાદ રાખજો. અલગ અલગ બુકમાં થોડો ડિફરન્ટ આપેલો હોય. અને આની વીથ છે ને ભાઈ 10⁻⁶ મીટર કરતાં પણ ઓછી હશે, અરાઉન્ડ એંગસ્ટ્રોમમાં હશે. બરાબર? એંગસ્ટ્રોમમાં. તો પીએન જંક્શન ડાયોડની વીથ કેટલી હતી ખબર પડી ગઈ ભાઈ? માઇક્રોમીટરમાં હોય, નાની એંગસ્ટ્રોમમાં હોય. આ તો ટેક્સ્ટ બુકની અંદર 10⁻⁶ લખેલા છે એટલે અત્યારે આપણે એટલા બતાવશું. એના કરતાં લેસ ધેન, એના કરતાં પણ લેસ ધેન મતલબ 10⁻⁸ 10⁻10 હોય, મતલબ એંગસ્ટ્રોમમાં હોય. બરાબર? અને શું કામ હોય સમજાઈ ગયું? બીકોઝ પીએન જંક્શન ડાયોડ કરતાં પણ આમાં આપણે ઇમ્પ્યુરિટી કેવી નાખી છે ભાઈ? બહુ જ વધારે. એટલે આમાંથી ડેપ્લેશન રિજન શું થશે ભાઈ? એકદમ ઓછો થઈ જશે. અને કેટલો તો અહીંયા દેખાય છે. હવે નેક્સ્ટ પોઈન્ટ શું થાય ભાઈ? અહીંયાથી કન્ટિન્યુ છે. બરાબર? જોવો જોઈએ. સો ચલો ભાઈ, હવે વેદવાળી શોર્ટકટ બધાને યાદ જ છે આપણી, ચેપ્ટર નંબર 3 યાદ છે? વેદવાળી શોર્ટકટ. વેદ વોલ્ટેજ V = E × D. એમાંથી હું E ને સબ્જેક્ટ બનાવું છું. રેડી? સો ઇલેક્ટ્રિક ફિલ્ડ E = D ક્યાં આવી જશે ભાઈ? ડિનોમિનેટરમાં. શું થશે જોવો જોઈએ? V/D. સો E = શું થશે જોવો જોઈએ ભાઈ? V છે એ આપણે જસ્ટ
5 વોલ્ટ આપી, કેટલા ભાઈ? જસ્ટ 5 વોલ્ટ. અને મારો ભાઈ આ રિવર્સ બાયસની વાત ચાલે, જો ખાસ મગજમાં રાખજો આ પોઈન્ટ, બરાબર. આ ડાયોડનો યુઝ આપણે રિવર્સ બાયસમાં કરી દઈએ. શું કામ? તમને ધીમે ધીમે ખબર પડી જશે, બરાબર. તો આપણે ખાલી જસ્ટ કેટલા આપ્યા? 5 વોલ્ટ. હવે તમને જૂનું બધું કીધેલું કામ આવશે. યાદ કરો, મેં કીધું હતું કે પીએન જંક્શન ડાયોડ હોય ને તો એમાં રિવર્સ બાયસમાં બ્રેકડાઉન ક્યારે થાય? બ્રેકડાઉન એટલે ખબર છે ને ભાઈ, અચાનક કરંટ વધી જાય સડનલી. એ પહેલા કરંટ કેવો હોય? એકદમ માઇનર હોય. બ્રેકડાઉન ક્યારે થતું? છેક 30 to 40 વોલ્ટ અથવા 40 વોલ્ટ કરતા પણ તમે વધારો આપો, 50, 60, 70 વોલ્ટ આપો, પછી શું થાય? રિવર્સ બાયસમાં એનું બ્રેકડાઉન થાય. ને અહીંયા તમે ચેક કરો, જસ્ટ 5 વોલ્ટ એટલે કે તમે 4 થી 5 વોલ્ટ, 4 to 5 વોલ્ટ આપો ને તો આનું રિવર્સ બાયસમાં બ્રેકડાઉન થઈ જાય. શું કામ? એનું એક જ રીઝન છે, ઘડી ઘડી જ રિપીટ આપણે કરશું કે એની વીજ છે એ ડિક્રીઝ થઈ જાય. શું કામ વીજ ડિક્રીઝ થાય? બીકોઝ એમાં ડોપિંગ કેવું હોય? હેવીલી હોય. હવે તમારે બ્રેકડાઉન કરવા માટે પેલા જે 30 to 40 વોલ્ટ આપવા પડતા, હવે એટલા બધા ના આપવા પડે, બરાબર છે. તો સપોઝ આપણે 5 વોલ્ટ આપી, શેમાં? રિવર્સ બાયસમાં. અને એની વીજ છે ભાઈ કેટલી લઈ લેજો? 10⁻⁻⁶. બરાબર. મેં શું કીધું ભાઈ કે આની વીજ ખરેખર આના કરતા પણ ઓછી હોય, પણ આપણે તો ખાલી 10⁻⁶ લઈ, તો શું થાય? ચેક કરો. ઇઝ ઇક્વલ ટુ 5 ઇન્ટુ 10⁻⁶ વોલ્ટ પ્રતિ મીટર, વોલ્ટ પર મીટર. હવે તમે ખાલી ચેક તો કરો ભાઈ, 5 ઇન્ટુ 10⁻⁶ એટલે શું થયું ભાઈ? 50 લાખ વોલ્ટ પર મીટર. બરાબર છે. આટલું બધું ઇન્ટેન્સ, આટલું બધું હાઈલી સ્ટ્રોંગ ઇલેક્ટ્રિક ફિલ્ડ શું થાય ભાઈ? જસ્ટ 5 વોલ્ટ તમે આપો તો રિવર્સ બાયસમાં શું થાય? જનરેટ થાય, બરાબર. તો એનાથી શું થાય? એ બુકમાં ડ્રો નથી કરેલું, આપણે ડ્રો કરીને કામ કરી, બરાબર. તો અહીંયા પણ આપણે ડ્રોઈંગ તો કોનું કરશું ભાઈ? પીએન જંક્શન ડાયોડનું જ કરશું, બરાબર. મેં શું કીધું? બધું સેમ જ રહેશે. ઘાસ સ્ટોન એવું હોય જેના ડાયોડ નામ સાંભળે એટલે એમ થાય કંઈક નવું આવશે ભાઈ, બરાબર. એનું વર્કિંગ નવું છે ભાઈ, કન્સેપ્ટ સેમ જ છે. રેડી? એનો એપ્લિકેશન નવી છે. ચલો ભાઈ, પી અને એન છે. એનમાં યાદ છે ભાઈ આપણે શું ડ્રો કરતા? પોઝિટિવ આયન. પણ આ વખતે તમારે ધ્યાન શું રાખવાનું ભાઈ? લેપ્લેસના ડિઝાઇનની વીજ થઈ થોડી ઓછી બતાવવાની. રેડી છે? ચલો ભાઈ, પી ટાઈપમાં શું? તો યાદ છે નેગેટિવ આયન્સ. ચલો હવે પી ટાઈપમાં મેજોરિટી કોણ હતા? યાદ છે ભાઈ? હોલ્સ. ચલો એન ટાઈપમાં મેજોરિટી કોણ હતા ભાઈ? નેગેટિવ ઇલેક્ટ્રોન્સ. રેડી છે? હવે માઇનોરિટીનું કામ ખાસ પડશે. ચલો ભાઈ, પી ટાઈપમાં માઇનોરિટી કોણ હતા ભાઈ? ઇલેક્ટ્રોન્સ. એન ટાઈપમાં માઇનોરિટી કોણ હતા ભાઈ? હોલ્સ. અને મેં તમને શું કીધું ભાઈ? આ બધી આપણે વાત રિવર્સ બાયસમાં કરી હતી, એટલે અહીંયા ડ્રો કરી આપવું છે એટલે ભૂલ ના પડે, બરાબર. ચલો પી ને કોની સાથે કનેક્ટ કરશો? નેગેટિવ સાથે, એટલે થઈ ગયું રિવર્સ બાયસ. અને એન ને કોની સાથે કનેક્ટ કરશો? પોઝિટિવ ટર્મિનલ સાથે. ચલો આ પોઝિટિવ જ્યાં ટચ થાય, નેગેટિવ જ્યાં ટચ થાય. હવે પાછું જૂનું યાદ કરો ભાઈ, પીએન જંક્શન ડાયોડમાં રિવર્સ બાયસમાં જે કરંટ મળતો હતો ભાઈ, એ કોણ રીતે મળતો હતો? તો કે ભાઈ માઇનોરિટી ચાર્જ કેરિયર્સ ના લીધે. શું કામ? તો કે આપણે વાત થઈ હતી કે મેજોરિટી ચાર્જ કેરિયર્સ છે ભાઈ, એને તો શું કરી નાખ્યા? આપણે કીધું તો ખબર છે, હાથ ઊંચા કરી નાખ્યા. એ કઈ કામ આવશે નહીં. જો એ તમને કામ આવત તો કરંટ છે એ બહુ હાઈ ન મળે ભાઈ. તો કરંટ છે એ માઇક્રોમાં શું કામ મળતો હતો? બીકોઝ ઓલા માઇનોરિટી ચાર્જ કેરિયર્સ છે ને ભાઈ, એ કન્ડક્શન કરશે. તો એને પણ આપણે આમાં લાઈવ જોઈ લઈએ, જોવો જોઈએ. રિવર્સ બાયસનો મતલબ શું છે ભાઈ? આ પોઝિટિવ હોલ્સ છે એને આ ઇલેક્ટ્રોન્સ પાસે આવવું છે, પણ આ પોઝિટિવ એને શું કરશે? આ પોઝિટિવ હોલને રિપ્રેઝન્ટ કરશે. પછી આપણે નેક્સ્ટ વાત કરી, આ એન ના જે ઇલેક્ટ્રોન્સ છે બધા જોયું, એ નેગેટિવ હોય, એના હોલ્સમાં આવું જ છે. પણ થાય શું? આ બેટરીનો નેગેટિવ ટર્મિનલ છે એ નેગેટિવ ઇલેક્ટ્રોન્સને રિપ્રેઝન્ટ કરે. તો આ જે મેજોરિટી તમને દેખાય છે ભાઈ, એ તો પૂરું થઈ ગયું, કઈ કામ આવશે નહીં. હવે આપણે આશા, આપણે એક્સપેક્ટેશન કોની ઉપર રાખી શકીએ? માઇનોરિટી ઉપર. તો પી માં માઇનોરિટી કોણ છે? ઇલેક્ટ્રોન છે કે નહીં? તો આ ઇલેક્ટ્રોન છે ભાઈ, એ પોઝિટિવ બાજુ શું થાય? એટ્રેક્ટ થાય, થઈ શકે. ના હોલ્સ છે એ નેગેટિવ બાજુ એટ્રેક્ટ થાય, થઈ શકે, બરાબર. પણ હવે બેમાં ડિફરન્સ શું છે ભાઈ? ત્યાં ઇમ્પ્યુરિટી ઓછી હતી, અહીંયા ઇમ્પ્યુરિટી વધારે છે. એટલે ત્યાં ડેપ્લેશન રિજિયન છે ને ભાઈ, એની વીજ વધારે હતી. અહીંયા શું છે ભાઈ? એની વીજ સાવ ઓછી હોય. એટલે 5 વોલ્ટ આપો ને એટલે આટલું બધું શું થાય? સ્ટ્રોંગ ઇલેક્ટ્રિક ફિલ્ડ. ચેક કરો, ઇલેક્ટ્રિક ફિલ્ડ શું થાય ભાઈ? જનરેટ થાય. અને એનાથી શું થાય ભાઈ? હાઈલી લાર્જ નંબર ઓફ બોન્ડ્સ શું થાય? બ્રેક થાય. અને પછી શું થાય? બધા માઇનોરિટી ચાર્જ કેરિયર્સ છે એ હાઈ નંબરમાં, લાર્જ નંબરમાં શું થાય ભાઈ? કન્ડક્શન કરે. કઈ રીતે? અહીંયા ક્લિયર દેખાય છે. આ બધા ઇલેક્ટ્રોન છે ભાઈ, બધા કોણ હોય? બોન્ડમાં હોય, યાદ રાખજો, બોન્ડમાં, બરાબર. પણ આટલું બધું ઇન્ટેન્સ ઇલેક્ટ્રિક ફિલ્ડ જનરેટ થાય અને શું કામ થયું ભાઈ? તો એક જ રીઝન, બરાબર. શું આવશે? હેવીલી ડોપિંગ. એટલી બધી ઇમ્પ્યુરિટી નાખી છે, બરાબર, કે ડેપ્લેશન રિજિયન છે એ 5 વોલ્ટમાં શું થશે? બ્રેક થઈ જશે.
અને આમાં એટલું બધું ઇલેક્ટ્રિક ફિલ્ડ પ્રોડ્યુસ થાય કે આ બધા જે ઇલેક્ટ્રોન છે યાદ રાખજો માઇનોરિટી શેમાં હોય બોન્ડમાં હોય યાદ રાખજો એ બોન્ડને શું કરી નાખશે બધાએ બ્રેક કરી નાખશે અને કોની તરફ એટ્રેક્ટ થશે ભાઈ તો ક્લિયર દેખાય છે પ્લસ બાજુ એટ્રેક્ટ થઈ અને શું કરશે ભાઈ લાર્જ કરંટ પ્રોડ્યુસ કરશે રેડી છે અને જેને આપણે કહીએ બ્રેકડાઉન. તો હવે નેક્સ્ટ પોઈન્ટ શું લખશું સમજી ગયા અહીંયાથી કન્ટિન્યુ. હવે શું લખશું ભાઈ this strong અહીંયા શું લખશો ભાઈ due to this strong electric field large number of minority electrons in p type ક્લિયર લખેલું છે વાંચજો ભાઈ p type માં રહેલા minority electrons છે બરાબર છે એની વાત થાય છે બરાબર large number of minority electrons in p type will break the કોવેલેન્ટ બોન્ડ. તમે વર્ડ પકડો ભાઈ એક એક વર્ડમાં સમજવા જેવું છે કે કોવેલેન્ટ બોન્ડ જ કેમ લખ્યું તો મારો ભાઈ માઇનોરિટી કેરિયર્સ છે એ બધા ક્યાં હોય ઓલવેઝ કોવેલેન્ટ બોન્ડમાં જ હોય બરાબર. એ કોવેલેન્ટ બોન્ડને શું કરી નાખશે બ્રેક કરી નાખશે બરાબર વિલ બ્રેક ધ કોવેલેન્ટ બોન્ડ્સ and large current will be produced. Ready? This breakdown is called Zener breakdown. Ready? And this voltage is called the Zener voltage. એ પછી હું લખતો નથી બ્રેકેટમાં લખી નાખ્યું છે બરાબર અને એ જે વોલ્ટેજ આ બ્રેકડાઉન થાય એને શું કહેવાય જેનર વોલ્ટેજ. તો અહીંયા જેનર વોલ્ટેજ અરાઉન્ડ કેટલા હશે 5 વોલ્ટ અને ત્યાં પીએન જંક્શનમાં કેટલા હતા ભાઈ 40 to 50 વોલ્ટ આપો પછી બ્રેકડાઉન થાય પછી શું થાય કરંટ પાસ થાય. તો યાદ રાખજો ભાઈ પૂછાય આમાં તમને કરંટમાં લાર્જ કરંટમાં કામ કોણ આવશે મેજોરિટી કામ નહીં આવે મેજોરિટી તો રિપલ્ઝન થાય માઇનોરિટી કેરિયર્સ કામ આવશે ને માઇનોરિટી કેરિયર્સ કઈ રીતે કામ આવે એ તો બધા બોન્ડમાં છે બરાબર. તો ભાઈ એનું એક જ રીઝન કે ડેપ્લેશન ઇઝ જેની વીસ ઓછી થઈ ગઈ ઇલેક્ટ્રિક ફિલ્ડ એટલું બધું સ્ટ્રોંગ થઈ ગયું કે બધા બોન્ડને શું કરી નાખ્યું એને બ્રેક કરી નાખ્યું અને બહુ જ મોટી સંખ્યામાં શું થયા ભાઈ ઇલેક્ટ્રોન્સ છે એ જનરેટ થયા અને લાર્જ કરંટ પ્રોડ્યુસ થયો બરાબર. અને આ જે ઇફેક્ટ છે ને ભાઈ એને શું કહેવાય ટેક્સ્ટ બુકમાં ટીક કરી લેજો બરાબર અહીંયા જગ્યા નથી એટલે હવે આપણે ડાયરેક્ટ ઇફેક્ટનું નામ લખી છીએ. રેડી? એન્ડ ધીસ ઇફેક્ટ ઇઝ કોલ્ડ ઇન્ટરનલ ફિલ્ડ એમિશન. નામ એવું કામ છે ગોખવા નથી. ઇન્ટરનલ મતલબ એની અંદર ફિલ્ડ મતલબ કે જે આપણું સ્ટ્રોંગ ઇલેક્ટ્રિક ફિલ્ડ જનરેટ થયું એ ફિલ્ડ અને એમિશન મતલબ અમે ક્લિયર લખ્યું છે ભાઈ કે જે આપણા ઇલેક્ટ્રોન્સ હતા કોણ માઇનોરિટી ઇલેક્ટ્રોન્સ એ પી ટાઈપમાંથી જમ્પ કરી બરાબર અને ક્યાં ગયા ભાઈ તો કે એન ટાઈપમાં. રેડી? માઇનોરિટી ઇલેક્ટ્રોન્સ ઇન પી ટાઈપ વિલ બ્રેક ધ કોવેલેન્ટ બોન્ડ્સ એન્ડ પ્રોડ્યુસ ધ લાર્જ કરંટ. રેડી? તો એની વાત છે તો શું આવશે એમિશન મતલબ ઇલેક્ટ્રોન એમિટ થઈ અને ક્યાં ગયા ફ્રોમ પી ટુ એન બરાબર છે. ઓર યુ કેન સે ફિલ્ડ આયોનાઇઝેશન. નામ એવું કામ છે ફિલ્ડ આયોનાઇઝેશન શું કામ કહેવાય તો સેમ રીઝન ફિલ્ડ મતલબ સ્ટ્રોંગ ફિલ્ડ પ્રોડ્યુસ થયું આયોનાઇઝેશન શું કામ કહેવાય એનું રીઝન આપું છું ભાઈ કે આ બધા બોન્ડને બ્રેક કરે મારો ભાઈ. જેડી જે બોન્ડ એમાં હોય સિલિકોનમાં હોય એમાં આપણે ઇમ્પ્યુરિટી નાખી જઈએ એની વાત નથી. ઇમ્પ્યુરિટીના ઇલેક્ટ્રોન અને હોલ્સ આપણને કાંઈ કામ આવતા નથી તો રિપલ્ઝન થઈ જાય રિવર્સ બાયસમાં બરાબર. બટ આ જે માઇનોરિટી ઇલેક્ટ્રોન છે ભાઈ એ બોન્ડને બ્રેક કરે એટલે જે તમારો હોસ્ટ હોય એમાં બુકમાં લખી દે હોસ્ટ મતલબ આપણો સિલિકોન બરાબર જે એના ઇલેક્ટ્રોન છે એ લૂઝ થાય એ પોતે શું બની જાય મારો ભાઈ આયન બની જાય. રેડી? એટલા માટે એને કઈ પ્રોસેસ કહેવાય આયોનાઇઝેશન કે ભાઈ એટલું બધું સ્ટ્રોંગ ફિલ્ડ પ્રોડ્યુસ થાય કે બોન્ડને બ્રેક કરે અને જે એટમ છે અથવા જે મોલેક્યુલ એ પોતાના ઇલેક્ટ્રોનને લૂઝ કરે એ પોતે શું બની જાય આયોનાઇઝ થઈ જાય પોતે આયન બની જાય બરાબર. તો આ રીતે કામ કરે. હવે જે મેં તમને શીખવાડ્યું એ જ વસ્તુ આપણે કેરેક્ટરિસ્ટિકમાં ડ્રો કરવાની છે બરાબર છે અને એમાં જે બે ત્રણ લાઈન એની ઇમ્પોર્ટન્ટ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ
એ લાઈનને ખાસ યાદ કરવાની છે, એને સમજવાની છે, અને પછી એનો યુઝ આપણે શેમાં કરશું? વોલ્ટેજ રેગ્યુલેટરમાં. હવે આપણે આગળ વધીએ અહીંયાથી, બરાબર? ચલો ભાઈ, હવે આપણે એનો ગ્રાફ ડ્રો કરી. આમાં જે આનો ગ્રાફ પણ છે ને સેમ તમારે પીએન જંકશન ડાયોડના ગ્રાફ જેવો જ ડ્રો કરવાનો છે, બરાબર? અહીંયા આપણે શું લખતા? તમને યાદ જ છે, પીએન જંકશન ડાયોડમાં ફોરવર્ડ વોલ્ટેજ, અહીંયા આપણે લખતા ફોરવર્ડ કરંટ. મેં તમને શું કીધું ભાઈ કે ફોરવર્ડ કેરેક્ટરિસ્ટિક તો કેવી રહેશે? સેમ જ રહેશે. રેડી? રિવર્સ ભાઈ તમારે ડ્રો તો સેમ જ કરવાની છે મારો ભાઈ, બરાબર? પણ ફરક શું પડશે તમને કહી દઉં, બરાબર? ડ્રો તો સેમ જ કરવાની છે, પણ અહીંયા જે બ્રેકડાઉન થશે દેખાય એ અરાઉન્ડ કેટલું હશે? VZ ઇઝ ઇક્વલ ટુ નિયરલી ઇક્વલ ટુ 5 વોલ્ટ. એટલો ડિફરન્સ આવશે. ઓલામાં કેટલા હતા યાદ છે? 40 to 50 વોલ્ટ તમે ચેક આપો પછી શું થાય? કરંટ સડનલી ઇન્ક્રીઝ થાય, બરાબર છે? ને આમાં અરાઉન્ડ 5 વોલ્ટ ઉપર થાય. બીજું તમે ચેક કરો, બરાબર છે? કે વસ્તુ કે ચલો ભાઈ જ્યાં લગી બ્રેકડાઉન ના થાય, બ્રેકડાઉન કોને કહેવાય? મેં તમને જસ્ટ હમણાં પૂરું કરાવ્યું કે VZ ઉપર પહોંચો પછી બ્રેકડાઉન થાય, બરાબર? ત્યારે એના તમે વોલ્ટેજ ચેક કરો, બરાબર? એની સામે તમે એનો કરંટ ચેક કરો, જોવો જોઈએ. હવે તમે બ્રેકડાઉન થઈ ગયું પછી એકદમ માઇનર, હવે જે આવે છે એ મોસ્ટ ટાઈમની વસ્તુ આવે છે ભાઈ, જેના ઉપરથી તમને નેક્સ્ટ થિયરી આવડશે, બરાબર? હવે તમે આ VZ કરતા થોડાક વોલ્ટ ઇન્ક્રીઝ કરો, જો આટલા જ ખાલી, આટલા એટલે કેટલા થાય? 5.3, 5.4, થોડોક જ વેરિએશન, જરાક વોલ્ટેજ ઇન્ક્રીઝ કરો તો જો આને તમે આમ એક્સટેન્ડ કરો જોઈએ, એની સામે તમે ચેક કરો કરંટ, જે કરંટ એ અચાનક શું થયો ભાઈ? આટલો બધો ઇન્ક્રીઝ થઈ ગયો. જો જરાક વોલ્ટેજ ઇન્ક્રીઝ કર્યા, ત્યારે આફ્ટર બ્રેકડાઉન. શું કામ ભાઈ? તો કે એકવાર બ્રેકડાઉન થઈ જાય પછી ત્યારે શું હોય ભાઈ? ઇલેક્ટ્રિક ફિલ્ડ પહેલેથી સ્ટ્રોંગ જ હોય, એમાંય તમે હજી થોડાક વોલ્ટેજ ઇન્ક્રીઝ કરો, ઇલેક્ટ્રિક ફિલ્ડ જે શું થાય? ડાયરેક્ટ હજી વધારે શું થાય? સ્ટ્રોંગ થાય, બરાબર? અને લોટ્સ ઓફ નંબર્સમાં શું થાય? ઇલેક્ટ્રોન છે એ પ્રોડ્યુસ થાય, અને હાઈલી અથવા તો લાર્જ કરંટ પ્રોડ્યુસ થાય. હજી આપણે થોડાક વોલ્ટેજ ઇન્ક્રીઝ કરી, જોવો જોઈએ, જરાક જ આમ જોવું જોઈએ. તો તમે આને આમ એક્સટેન્ડ કરશો, બરાબર? એટલે અરાઉન્ડ આટલો કરંટ થઈ જાય, વિચાર કરો, બરાબર? હવે તમે જ મને કહો છો ભાઈ આટલા ખાલી વોલ્ટેજ આપણે ટોટલ ઇન્ક્રીઝ કર્યા, જોવો જોઈએ, બરાબર? અહીંયા આપણે જો ડ્રો કરી નાખી, ખાલી આટલું મેં વેરિએશન કર્યું વોલ્ટેજમાં, લ્યો. એની સામે તમને કરંટમાં વેરિએશન કેટલું પડ્યું, જોવો જોઈએ, બહુ એટલે બહુ જ વધારે. અને પ્રેક્ટિકલી આપણે વાત કરી, બરાબર? તો ટેક્સ્ટબુકમાં અહીંયા માઇક્રો એમ્પિયર લખ્યું છે, રિયલમાં હાઈ ઇમ્પ્યુરિટી એડ કરેલી હોય ને એટલે રિવર્સ બાયસમાં અહીંયા મિલી એમ્પિયરમાં કરંટ હોય. આ પણ ડિફરન્સ છે. પીએન જંકશન ડાયોડમાં આપણે યાદ છે અહીંયા માઇક્રો એમ્પિયરમાં કરંટ ડ્રો કરતા, તેનું તમારું ધ્યાન પણ ખેંચતો કે આ માઇક્રો લખજો. ફોરવર્ડમાં તો મિલી જ હોય બેયમાં, પણ રિવર્સ બાયસમાં જેનો ડાયોડમાં છે ને અહીંયા મિલી એમ્પિયર હોય. હવે અહીંયા સપોઝ તમને 10 મળતો હોય તો ડાયરેક્ટ અહીંયા કેટલો થઈ જાય? 50. ડાયોડ માટે 50 મિલી એમ્પિયર કાંઈ ઓછા ના કહેવાય. અહીંયા 50 માંથી ડાયરેક્ટ કેટલો થઈ જાય? અરાઉન્ડ 80 મિલી એમ્પિયર, બરાબર છે? અને તમારે વોલ્ટેજ ખાલી કેટલા ચેન્જ કરવાના? તો કે 5 હોય ને એમાંથી 5.3 થાય, 5.3 માંથી 5.5 કે મેક્સિમમ તમે 6 વોલ્ટ કરો, અડધો વોલ્ટ, ખાલી હાફ વોલ્ટ તમે ઇન્ક્રીઝ કરો ને એની સામે કરંટ જે ડાયરેક્ટ મોટા ઉછાળા મારશે, બરાબર છે? એનાથી થાય શું? હવે આપણે એની વાત કરીએ. રેડી? તો ચલો ભાઈ નેક્સ્ટ પોઈન્ટ આપણે શું લખશું, જોવું જોઈએ. increasing only small value voltage after breakdown voltage. રેડી? જે ડ્રો કરેલું છે એ જેવું લખું છું કે ભાઈ એકવાર બ્રેકડાઉન થઈ જાય પછી હું આટલો જોવો જોઈએ, સ્મોલ વેલ્યુ વોલ્ટેજમાં ખાલી ચેન્જ કરું છું તો સામે શું મળે છે આપણને ભાઈ? ઇન્ક્રીઝિંગ ઓનલી સ્મોલ વેલ્યુ વોલ્ટેજ આફ્ટર બ્રેકડાઉન વોલ્ટેજ, we will get large change in current. ધ્યાન રાખજો ભાઈ, આના ઉપર જ હવે ઓલી કન્ટિન્યુ થિયરી જો આખી કે ભાઈ હું સ્મોલ વેલ્યુમાં ચેન્જ કરું છું વોલ્ટેજના તો સામે મને કરંટનો વેરિએશન કેવો મળે છે ભાઈ? લાર્જ મળે છે. રેડી? હવે જે લખું છું ખાસ ધ્યાન રાખજો ભાઈ. ઇન અધર વર્ડ્સ, હવે હું આ જ વસ્તુને બીજા શબ્દોમાં એટલે કે આના કરતા ઉલટું પણ કહી શકું નહીં. ઉલટું શું? આમાંથી જ લખવાનું છે, ધ્યાન રાખજો ભાઈ, આમાંથી જ લખવાનું છે. for large changes
in current, the change in voltage across Zener diode will be very small, or you can say almost constant. ચલો હવે આ લાઈન ઉપર છે ને ભાઈ આપણી આખી નેક્સ્ટ થિયરી રહી વિજયભાઈ કે રેગ્યુલેટર શું કામ કહેવાય. જો એમાં રેગ્યુલેટરનો મેઇન કન્સેપ્ટ આમાં આવી ગયો. વાંચો આ જ લાઈન મેં લખી જો મારો ભાઈ, અહીંયા આ જ વસ્તુ લખી છે પણ ઊંધી લખી છે. રીડ કરો ખબર કે ભાઈ લાર્જ કરંટનો ચેન્જ આવે. જો ઊંધું લખ્યું કે નહીં મેં, કરંટમાં લાર્જ ચેન્જ આવે બરાબર, તો એની સામે ઝેનર ડાયોડના જે વોલ્ટેજ છે ભાઈ, વોલ્ટેજ એનો ચેન્જ છે એ કેવો આવશે? વેરી સ્મોલ. ચેક કરી લો વોલ્ટેજનો ચેન્જ કેવો આવે? વેરી સ્મોલ. વેરી સ્મોલ મતલબ અરાઉન્ડ કેવો કહેવાય? કોન્સ્ટન્ટ કહેવાય. આટલું ખાલી વેરિએશન આવે અડધા વોલ્ટનું, બરાબર છે. તો હવે આના ઉપરથી છે ને મારો ભાઈ આપણે વોલ્ટેજ રેગ્યુલેટર સ્ટડી કરશું. રેડી? કઈ કઈ તમે સમજી ગયા છો બરાબર કે ભાઈ ઝેનર ડાયોડ છે ને એના કરંટમાં ગમે એવા ફ્લક્ચ્યુએશન આવે. ઝેનર ડાયોડની અંદર અચાનક બ્રેકડાઉન પછીની વાત છે, 20 મિલિએમ્પિયર માંથી અચાનક 80 મિલિએમ્પિયર થઈ જાય ને, 80 મિલિએમ્પિયર કરંટ 20 માંથી લાર્જ ચેન્જ 80 મિલિએમ્પિયર કરંટ થઈ જાય ને ભાઈ, તો એની સામે એના જે વોલ્ટેજ છે ને ભાઈ, વોલ્ટેજ એમાં થોડોક ફેરફાર થયો હોય. એના વોલ્ટેજ 5 હોય ને તો 5 માંથી ખાલી 5.3 થયા હોય, વધીને 5.4 થયા હોય. વિચાર કરવો જોઈએ એ લગભગ કેવા થયા ભાઈ? કોન્સ્ટન્ટ. બરાબર છે. એ કન્સેપ્ટ ઉપર શું થાય ભાઈ? રેગ્યુલેટર કામ કરે કે ભાઈ ઝેનર ડાયોડ છે એના વોલ્ટેજને લગભગ કેવા રાખશે ભાઈ? કોન્સ્ટન્ટ રાખશે. કરંટ પોતાનામાંથી ગમે એટલો પાસ થાય એ પોતાના વોલ્ટેજને શું કરશે ભાઈ? ચેન્જ થવા દેશે નહીં. એટલે લાસ્ટ પોઈન્ટ આપણે શું લખશું ભાઈ? using this concept, Zener diode is used in voltage regulator. રેડી છે ભાઈ? તો હવે આપણે શું કરી ભાઈ? સ્ટાર્ટ કરી વોલ્ટેજ રેગ્યુલેટર. હવે ઓલું જે રહસ્ય છે સિક્રેટ એ ઓપન થશે. મેં તમને કીધું હતું કે ભાઈ પીએન જંકશન ડાયોડ છે અને આમાં ફરક શું છે? તો હવે તમે સમજી ગયા બે મેઇન ફરક છે. એક તો કે પીએન જંકશન ડાયોડમાં ઇમ્પ્યુરિટી કેવી હતી? ઓછી. આમાં બહુ જ વધારે. પીએન જંકશન ડાયોડમાં રિવર્સ બાયસ બ્રેકડાઉન વોલ્ટેજ કેટલા હતા? 40 to 50 વોલ્ટ. આમાં કેટલા છે? અરાઉન્ડ 5 વોલ્ટ. બરાબર. હવે તમને સમજાશે ભાઈ કે આને આપણે રિવર્સ બાયસમાં શું કામ યુઝ કરી છે? બીકોઝ ફોરવર્ડ બાયસમાં તો પીએન જંકશન ડાયોડ છે, પીએન જંકશન ડાયોડ એ ફોરવર્ડ બાયસમાં કેટલા ઉપર કામ કરતી? યાદ છે? 0.7 વોલ્ટ. આપણે એને કટ ઇન કે થ્રેશોલ્ડ વોલ્ટ કહેતા. તો આ પણ છે ને ભાઈ 0.7 હતો, એના કરતા ઓછા વોલ્ટેજ સુધી ઓન થઈ જાય. બરાબર છે. તો અહીંયા કઈ તમને નવું જોવા ન મળે. આમાં તો શું થાય ભાઈ? બ્રેકડાઉન થાય એ કેટલા ઉપર થાય? 5 વોલ્ટ ઉપર થાય. આમાં તમે રેગ્યુલેટર તરીકે યુઝ કરો તો થાય જ નહીં. શું કામ? તમે વિચારો જોઈએ કે આપણે ગમે ડિવાઇસ યુઝ કરતા હોય ને, જોઈ લેજો મોબાઈલ છે કે લેપટોપ છે, એ બધામાં મિનિમમ છે ને મારો ભાઈ આપણે 4 to 5 વોલ્ટ આપતા હોય. તમે પ્રેક્ટિકલી વિચારો. બરાબર. અને આ તો શું થાય ભાઈ? ખાલી 0.7 વોલ્ટ ઉપર તો કરંટ છે એ અચાનક ઇન્ક્રીઝ કરી નાખે તો તમને કાંઈ કામ ના આવે. ને આના બ્રેકડાઉન વોલ્ટેજ છે ને એ 5 થી સ્ટાર્ટ થાય. કોઈ સ્ટુડન્ટને ભાઈ ક્વેશ્ચન થાય કે મારે લેપટોપમાં સપોઝ 12 વોલ્ટ છે એ કોન્સ્ટન્ટ જોતા હોય તો મારો ભાઈ કાંઈ વાંધો નહીં. તમારે ઝેનર ડાયોડ છે એ માર્કેટમાંથી એવી પરચેસ કરવાની કે જેના બ્રેકડાઉન વોલ્ટેજ છે એ 5 વોલ્ટનો હોય. એટલા હોય? 12 હોય. આ કન્સેપ્ટ સમજજો. સપોઝ મારે 22 વોલ્ટ કોન્સ્ટન્ટ જોઈ છે. બરાબર છે. તો ઝેનર ડાયોડ તમારે માર્કેટમાંથી એવી પરચેસ કરવાની કે જેના બ્રેકડાઉન વોલ્ટેજ કેટલા હોય? 22 હોય. ખબર પડે? તો આ રીતે શું થાય ભાઈ? આ કામ કરે. હવે આપણે શીખી વોલ્ટેજ રેગ્યુલેટર. રેડી? ચલો ભાઈ આની ફિગર કેમ ડ્રો કરવી એ પણ ખાસ શીખતા જાજો. એકદમ ઈઝી ફિગર છે. બરાબર. ફર્સ્ટ ઓફ ઓલ તમે ડ્રો કરશો ભાઈ એક સિરીઝ રજિસ્ટર જેને આપણે કહેશું RS. સમજાઈ ગયું? તો RS નું ફૂલ ફોર્મ શું થશે ભાઈ? સિરીઝ રજિસ્ટર. એનું કામ સુધી લખી આપું છું. ટુ લિમિટ ધ કરંટ. રેડી? કરંટને લિમિટ કરવાનો છે કે ભાઈ અમુક લિમિટ કરતા વધારે કરંટ આવી જાય તો થાય શું ભાઈ? આપણી ઝેનર ડાયોડ છે એ બ્લાસ્ટ એટલે કે ભાઈ બર્ન આઉટ થઈ જાય. બરાબર છે. બરી જાય. કાંઈ કામ ના આવે. અને ચલો ભાઈ ઝેનર ડાયોડ છે એ તો ભલે બર્ન આઉટ થઈ જાય, એ તો 2-5 રૂપિયાની આવે. બરાબર. પણ એનાથી થાય શું ભાઈ? કે જે આપણી ડિવાઇસ છે એને શું થાય? ડેમેજ થઈ જાય ને ભાઈ. તો તમારે આરે શું કામ મૂકવાનું છે? સમજી ગયા? કરંટને લિમિટ કરવા. હવે ખાસ ધ્યાન રાખજો, આપણે ઝેનર ડાયોડ છે
એને કઈ રીતે યુઝ કરશું ભાઈ? રિવર્સ બાયસમાં. મેં તમને પહેલા કીધું હતું બરાબર કે ફોરવર્ડ બાયસમાં તો શું થાય 0.7 ઉપર જ ખાલી બ્રેકડાઉન થઈ જાય, કાંઈ કામ ન આવે. રિવર્સમાં યુઝ કરશો અને જેનર ડાયોડનો સિમ્બોલ છે હવે એ આપણે ડ્રો કરી નાખીએ. હવે ચલો ભાઈ, ડાયોડ જેવો ડ્રો કરવાનો, અહીંયા તમારે ઝેડ બતાવવાનો દેખાય. ઝેડ નો મતલબ શું થાય કે ભાઈ આ જેનર ડાયોડ છે, બીજું કાંઈ જ નથી બરાબર. આમાં અલગ સેમ જ વસ્તુ છે. હવે એક કામ પૂરું. ચલો અહીંયા કેટલા વોલ્ટ, અહીંયા કેવા વોલ્ટ આવતા હશે ભાઈ? તો કે અનરેગ્યુલેટેડ વોલ્ટેજ. હવે આ વાત મેં તમને લેક્ચરના સ્ટાર્ટિંગમાં કીધી, પહેલી 2 મિનિટમાં યાદ છે કે ભાઈ તમે લોકો એસી નું ડીસી કરી નાખો, પ્યોર ડીસી કરી નાખો બરાબર. તો જે વોલ્ટેજ છે એ જ કેવા હોય? અનરેગ્યુલર હોય. અનરેગ્યુલર મતલબ કે ઉપર નીચે થતા હોય. તો અનરેગ્યુલેટેડ મતલબ સમજાય? અનરેગ્યુલેટેડ કે જે રેગ્યુલેટેડ નથી, તો શું કરવાનું ભાઈ? ત્યારે ડાયોડ તમને કામ આવે બરાબર. હશે કેવા? પ્યોર જ હશે પણ અનરેગ્યુલર હશે, અનરેગ્યુલેટેડ, એવું યાદ રાખવાનું બરાબર. ચલો હવે આપણે લોકો વાત કરી આગળ. અહીંયાથી તમારે આના પેરેલલમાં ધ્યાન રાખજો ભાઈ, આના પેરેલલમાં તમારે કનેક્ટ કરવાનો લોડ. લોડ મતલબ કે જ્યાં તમારે આઉટપુટ જોઈ છે. અને પ્રેક્ટિકલી હું વાત કરું તો શું થાય? આપણો મોબાઈલ, ધારો કે અહીંયા આપણે મોબાઈલને કનેક્ટ કર્યો છે, તો એને કેવા વોલ્ટેજ જોશે ભાઈ? તો કે રેગ્યુલેટેડ વોલ્ટેજ. તો આની ડેફિનેશન લખતો નથી, બુકમાં ટીક કરી લેજો, બીકોઝ ઇઝી છે. શું લખશો ભાઈ? The device which is used to convert unregulated voltage into regulated voltage is called voltage regulator. રેડી છે? હવે જેનો ડાયોડ કઈ રીતે કામ કરશે એ પહેલા આપણે વાત કરી લઈએ કે લોડને તમે આની સાથે જો પેરેલલમાં કનેક્ટ કરો તો બેનિફિટ શું થાય ભાઈ? આપણે સ્ટડી કરી ગયા છે કે પેરેલલમાં વોલ્ટેજ કેવા હોય? કોન્સ્ટન્ટ હોય. હવે તમે ઇનડાયરેક્ટલી તો સમજી ગયા છો કે જેનો ડાયોડના વોલ્ટેજ છે એ તો કોન્સ્ટન્ટ જ રહેવાના, ગમે એટલો કરંટમાં વેરિએશન શું કામ ન આવે બરાબર. એના માટે આપણે 2 લાઈન લખી ને ગ્રાફ ડ્રો કર્યો, તો એ તમારે ખાસ પકડીને રાખવાનો મગજમાં બરાબર. તો એ તો પાકું થઈ ગયું કે આના વોલ્ટેજ કોન્સ્ટન્ટ રહે, તો આના એક્રોસમાં, આના પેરેલલમાં કોણ છે? આપણો લોડ છે, એના વોલ્ટેજ રહેવા કેવા રહેશે ભાઈ? કોન્સ્ટન્ટ જ રહેશે. રેડી? અને અહીંયા આપણે ડ્રો કરી નાખી લોડ કરંટ. આમાં હશે ભાઈ જેનર કરંટ બરાબર, આફ્ટર બ્રેકડાઉન. અને રિવર્સ બાયસમાં જે ધ્યાન રાખજો. બીજું કે આના એમસીક્યુઝ છે ને ભાઈ, મોસ્ટ આઈપી છે જીનિટ માટે, જે આપણે આ ચેપ્ટર કમ્પ્લીટ થાય પછી એનો સ્પેશિયલ વિડીયો છે એ એક્સ્ટ્રા જીનિટ માટેનો બનાવશું, એમાંની પ્રેક્ટિસ કરાવશું બરાબર. મગજમાં રાખજો. રેગ્યુલર સમ છે આના બહુ ઓછા પૂછાય છે, જીનિટમાં આના સમ મોસ્ટ ટાઈમથી છે, તો ખાસ ધ્યાન રાખજો. ચલો હવે આપણે વાત કરી કે ભાઈ રેગ્યુલર વોલ્ટેજ કઈ રીતે કરે છે. આમ તો તમને સમજાઈ ગયું કે ભાઈ ગમે એ થાય, આમાં કરંટ વધે ઘટે, ગમે એટલો કરંટ શું કામ ઇન્ક્રીઝ ન થાય, પણ આના વોલ્ટેજ શું કરશે ભાઈ? ચેન્જ થવા દેશે નહીં, ઓલમોસ્ટ કેવા રાખશે? કોન્સ્ટન્ટ. આના વોલ્ટેજ કોન્સ્ટન્ટ હોય એટલે ઓટોમેટિક આ પેરેલલમાં જ આના વોલ્ટેજ કોન્સ્ટન્ટ દે, આપણે એને લખીને સમજાવીને બતાવવું પડે. હવે આપણે ઈ પિક્ચર સ્ટાર્ટ કરી. શું લખશું ભાઈ? જુઓ જી. સપોઝ ઇનપુટ વોલ્ટેજ ઇન્ક્રીઝિસ. ચલો ભાઈ, પહેલા આપણે એવી વાત કરી કે ભાઈ આપણા ઘરે જે વોલ્ટેજ આવે છે એ અચાનક શું થઈ ગયા ભાઈ? ફ્લક્ચ્યુએટ થયા અને ઇન્ક્રીઝ થઈ ગયા, તો શું થશે? હવે બધું તમને આવડે છે, એકદમ સ્ટોરી છે રાઈટ, કે ભાઈ ઇનપુટ વોલ્ટેજ ઇન્ક્રીઝ થશે, સો યુ કેન સી કરંટ ઇન, અહીંયાથી કરંટ ઇન્ક્રીઝ થઈ જાય. આ કરંટ શેમાં જાય? આરએસમાં જાય, પછી જેનર ડાયોડમાં પણ જાય બરાબર છે. સો કરંટ ઇન RS and જેનર ડાયોડ will also increase બરાબર ને ભાઈ. અહીંયા વોલ્ટેજ અચાનક ઇન્ક્રીઝ થઈ જાય તો અહીંયા શું થાય? આ કરંટ ઇન્ક્રીઝ થાય એટલે જેનર ડાયોડમાં પણ કરંટ ઇન્ક્રીઝ થઈ જાય બરાબર. કરંટ ઇન RS as well as જેનર ડાયોડ will also increase. આપણે શું શીખ્યા છે ભાઈ કે જેનર ડાયોડમાં કદાચ કરંટ 10 મિલિએમ્પિયર માંથી કદાચ 80 મિલિએમ્પિયર થઈ જાય તો એને કઈ ફરક ન પડે બરાબર. એના વોલ્ટેજમાં તો વેરિએશન કેવું આવે? ભલે સાવ ઓછું જ આવે. કરંટનું વેરિએશન આટલું બધું હોય તો વોલ્ટેજનું વેરિએશન કેવું હોય? ઓલમોસ્ટ કોન્સ્ટન્ટ. હવે આપણે એ પોઈન્ટ લખશું, but the voltage across જેનર ડાયોડ will remain
કોન્સ્ટન્ટ, બરાબર ને ભાઈ? આપણે કહી દેવાનું કે ભાઈ તો જેના ડાયોડના વોલ્ટેજ છે એ તો શું થશે ભાઈ? કોન્સ્ટન્ટ રહેશે. એને કઈ આ લાર્જ જે ચેન્જ આવ્યો એનાથી કઈ ફરક પડશે નહીં. And voltage will drop in RS, બરાબર ને ભાઈ? આમાં કરંટ ઇન્ક્રીઝ થાય તો ઓહ્મ્સ લો V is equal to IR, એટલો શું થાય? વધારાનો વોલ્ટેજ છે એ RS માં ડ્રોપ થઈ જાય. આને કઈ ફરક પડે નહીં. એના વોલ્ટેજ શું થાય ભાઈ? એટલા ને એટલા રહીએ. અને હવે તમને સમજાઈ ગયું ભાઈ RS આપણે શું કામ મૂકી જઈએ કે જેના ડાયોડ છે એને બહુ કઈ પ્રોબ્લેમ ના પડે, બરાબર? હવે નેક્સ્ટ પોઈન્ટ લખીએ આપણે, લાસ્ટ પોઈન્ટ. સપોઝ if ઇનપુટ વોલ્ટેજ ડિક્રીઝ, બરાબર કે ભાઈ? સપોઝ ઇનપુટ વોલ્ટેજ છે એ ડિક્રીઝ થાય તો હવે તમારે સેમ પોઈન્ટ લખવાનું છે ભાઈ. સો કરંટ વિલ ડિક્રીઝ ઇન જેનર ડાયોડ NRS, બરાબર ને ભાઈ? તો જેનર ડાયોડમાં કરંટ સુધી ડિક્રીઝ થઈ જાય. સપોઝ જેનર ડાયોડમાંથી કરંટ છે 20 મિલી એમ્પિયર પાસ થતો હોય, હવે એ જગ્યાએ 10 મિલી એમ્પિયર થઈ જાય. ચલો આપણે શું સ્ટડી કર્યું ભાઈ કે એનાથી એના કરંટમાં કઈ પણ ચેન્જીસ આવે, એના વોલ્ટેજ છે એમાં ડિક્રીમેન્ટ આવે તો એ કેવું આવે? સાવ ઓછું આવે. અને ઓલમોસ્ટ કેવા હોય? કોન્સ્ટન્ટ જ હોય. તો તમારે શું લખવાનું ભાઈ? બટ voltage across zener diode will remain constant. જો જી ભાઈ આપણે શું લખ્યું? જો જી ક્લિયર કે ભાઈ વોલ્ટેજ છે ઇન્ક્રીઝ થાય. જો જી આપણે હાઇલાઇટ કરી નાખી, વોલ્ટેજ છે ઇન્ક્રીઝ થાય તોય જેનર ડાયોડના વોલ્ટેજ તો કેવા રહ્યા? કોન્સ્ટન્ટ. અને વોલ્ટેજ છે એ ડિક્રીઝ થાય તો જેનર ડાયોડના વોલ્ટેજ તો કેવા રહ્યા? એક્રોસમાં કોન્સ્ટન્ટ. અને આના વોલ્ટેજ કોન્સ્ટન્ટ હોય તો લોડમાં ઓટોમેટિક વોલ્ટેજ કેવા રહે? કોન્સ્ટન્ટ જ રહે. અને એને આપણે કહીએ રેગ્યુલેટર વોલ્ટેજ. રેડી? and voltage drop will decrease in RS, બરાબર ને ભાઈ? કે ભાઈ જે ફેરફાર થશે, જે પ્રોબ્લેમ પડશે એ બધો કોને પડશે? RS ને પડશે. આને કઈ ફરક પડશે નહીં. બસ પૂરું થઈ ગયું. લાસ્ટ પોઈન્ટ લખશું. In this way we can keep load voltage ready constant. Constant ની સમજી ગયા? રેગ્યુલેટર, બરાબર? કોન્સ્ટન્ટ મીન્સ રેગ્યુલેટર. કોના વોલ્ટેજ ભાઈ? લોડ વોલ્ટેજ. રેડી? using zener diode in reverse bias. રેડી? તો આ થઈ ગયું આપણું કામ કમ્પ્લીટ, બરાબર? કે જેનર ડાયોડનો રિવર્સ બાયસમાં યુઝ કરીને આ રીતે આપણે શું કરી શકીએ ભાઈ? આપણા વોલ્ટેજને કોન્સ્ટન્ટ કરી શકીએ, બરાબર? તોય આપણે એકવાર આ ગ્રાફ છે ને પાછો રિવાઇઝ કરી લઈએ. જોવો જોઈએ આપણે શું વાત થઈ કે અચાનક છે એ જેનર ડાયોડમાં કરંટ આટલો હતો, જો બરાબર? રેગ્યુલર વોલ્ટેજ આવતા હતા, રેગ્યુલર, ત્યારે આટલો કરંટ હતો. જોવો જોઈએ, બરાબર છે? હવે અચાનક છે વોલ્ટેજ ઇન્ક્રીઝ થઈ ગયા, બરાબર છે? ચલો આ વોલ્ટેજ આટલા થઈ ગયા તો સામે કરંટ છે જો આટલો બધો ઇન્ક્રીઝ થયો, સામે તમે વોલ્ટેજ ચેક કરી લો કેટલા થશે ભાઈ? બહુ જ ઓછા ઇન્ક્રીઝ થશે. ઊંધું કે સપોઝ આટલો બધો કરંટ આવતો હતો, એમાંથી અચાનક કરંટ ઇન્ક્રીઝ થઈ, બરાબર છે? અને ઓછો થઈ ગયો. એની સામે વોલ્ટેજમાં વેરિએશન તો કેવો હશે ભાઈ? એના કરતા ઓછો હશે. એટલે વોલ્ટેજમાં તો કઈ ફરક પડશે નહીં. કરંટ ભલે ઇન્ક્રીઝ ડિક્રીઝ આની અંદર ક્યાં કરે, બરાબર? તો આમ જોવા જાવ ને તો આ જે જેનર ડાયોડ છે ને ભાઈ, જેનર ડાયોડ એ આપણા ચાર્જર અથવા આપણી સપ્લાયની જે ડિવાઇસ છે એના માટે સોલ્જરનું કામ કરે એવું કહેવાય. સોલ્જર મતલબ કે જે તમારા ડિવાઇસને, તમારા લોડને, તમારા આઉટપુટને શું કરશે ભાઈ? સિક્યુરિટી પ્રોવાઈડ કરશે કે ભાઈ તમારા લોડને કંઈ થવા દેશે નહીં. જે કરંટમાં ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ આવશે એ બધું કોણ સહન કરી લેશે? આપણો જેનર ડાયોડ. આ રીતે યાદ રાખી શકાય, બરાબર? તો નેક્સ્ટ લેક્ચરમાં આને આપણે વર્ડ ટુ રિવાઇઝ કરી લેશું. ટેક્સ્ટબુકમાં ટિક કરી લેજો, રીડ કરી લેજો, બરાબર? એ પ્રોબ્લેમ હોય તો ફોન મેસેજ કમેન્ટ કરજો. So thanks for watching this video. Take care of yourself and see you soon in the next lecture.